લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રાના પ્રતાપપુર ગામના લોકોએ સભ્યોએ તળાવમાં યોગ કરીને યોગ દિવસની અનોખી રીતે કરી ઉજવણી. ગામના નિવૃત્ત શિક્ષક દ્વારા પાણીમાં યોગના વિવિધ આસન કરવામાં આવ્યા. સ્વિમિંગ પણ એક યોગ છે. લોકો યોગ અને સ્વિમિંગ તરફ આકર્ષિત થાય તે માટે ગામના નિવૃત્ત શિક્ષક દ્વારા કરવામાં આવ્યું આયોજન. ગામના લોકો પણ યોગ દિવસની ઉજવણી અલગ અલગ રીતે કરીને લોકોને કર્યા જાગૃત. આજરોજ સમગ્ર વિશ્વ અને દેશમાં યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં સરકાર દ્વારા યોજાયેલા યોગના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. ત્યારે લોકો કંઈક અલગ રીતે યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે, જેમાં ધ્રાંગધ્રાના પ્રતાપપુર ગામના લોકોએ ગામના તળાવની અંદર યોગના વિવિધ આસનો કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. પાણીમાં વિવિધ યોગના આસનો કરીને સ્વિમિંગ પણ એક યોગ છે અને સ્વિમિંગ કરવાથી શરીરનો શારીરિક વિકાસ થાય છે, માનસિક શાંતિ મળે છે. પાણીમાં યોગ કરનાર લોકો પણ યોગ તરફ આકર્ષિત થાય અને જાગૃત થાય તે માટે આ લોકોએ તળાવમાં સ્વિમિંગ કરતા વિવિધ આસનો કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. સાથે સાથે યોગ તેમજ સ્વિમિંગ કરવાથી થતા ફાયદા વિશે પણ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગામમાં રહેતા લોકોને સ્વિમિંગ શીખવવાનું કામ ગામના નિવૃત્ત શિક્ષક દ્વારા કરવામાં આવે છે અને આ ગામના લોકોને સ્વિમિંગની અંદર વિવિધ સ્પર્ધામાં તાલુકા લેવલથી લઈને નેશનલ કક્ષાની અંદરથી સ્પર્ધાની અંદર ભાગ લીધો છે અને 400થી મેડલ ગામના લોકોએ સ્વિમિંગમાં મેળવ્યા છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. કરશનભાઈ શેખલિયા છે. હું પ્રતાપપુર ગામનો વતની છું. અહીંયા 365 દિવસ હું પોતે સ્વિમિંગ કરું છું, બાળકોને સ્વિમિંગ કરું છું. આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે અમે તળાવમાં વિવિધ પ્રકારના યોગના આસનો, શવાસન, પદ્માસન, વક્રાસન જેવા આસનો કરાવ્યા છે બાળકો પાસે, અને લોકોમાં યોગ પ્રત્યે એક જાગૃતિ આવે, સ્વાસ્થ્યની સમજ આવે અને સમાજમાં એક સારો ઉદ્દેશ્ય જાય કે યોગથી મન પ્રફુલ્લિત રહેશે, શરીર સ્વસ્થ રહેશે. એના માટેના અમારા આજના પ્રયત્નો છે. એના માટેની અમે આ યોગનું શિબિર કાર્યક્રમ રાખ્યો છે. તળાવમાં યોગથી શરીરને ફાયદો થાય છે, લોકોમાં જાગૃતિ આવે છે. સ્વિમિંગ પ્રત્યે પણ સમાજના લોકોને આકર્ષણ થાય છે અને સ્વિમિંગ પણ એક પ્રકારનો યોગ જ છે. એનાથી આપણું શરીર સ્વસ્થ રહે છે, મન પ્રફુલ્લિત રહે છે અને શરીરના તમામ અવયવોને પણ કસરત મળે છે. મારું નામ મુકેશભાઈ નાગરભાઈ ઇંગરોડિયા છે. હું પ્રતાપપુરનો વતની છું. આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે અમે બધા તળાવમાં યોગ કરી અને યોગથી જે ફાયદા થાય છે એ ઘણા બધા ફાયદા થાય છે. આ યોગ કરીને અને શરીર સ્વસ્થ રહેશે અને બધા જ યોગ કરશે અને આગળ આવશે. એમ યોગ કરવાથી મન પ્રફુલ્લિત રહે છે અને શરીર સારું રહે છે. તળાવમાં અમે શવાસન, પદ્માસન અને અનેક પ્રકારના આસનો કર્યા. 5 વર્ષથી લઈ અને 70-75 વર્ષના મોટી ઉંમરના 20થી 25 બધા અમે જવાનો અહીંયા જોડાયા છીએ. મારું નામ અશ્વિનભાઈ ભરતભાઈ. હું ગામ પ્રતાપપુરનો વતની છું. આજે અમારે યોગ દિવસ નિમિત્તે આજે અમારા તળાવની અંદર યોગ અને સ્વિમિંગનું આયોજન કર્યું હતું. અને જે યોગો કરવાથી સમાજમાં, દુનિયામાં અને દેશમાં આ યોગ વિશેની જાગૃતિ થાય અને સ્વિમિંગ વિશેની જાગૃતિ થાય એ અમારો ઉદ્દેશ છે. સ્વિમિંગ પણ એક પ્રકારનો યોગ છે. શું કહેશો એના વિશે? સ્વિમિંગ એક મોટો યોગ ગણી શકાય, કારણ કે સ્વિમિંગ કરવાથી શરીરના દરેક અવયવોને ફાયદો થાય છે. એટલે સ્વિમિંગ પણ એક મોટો યોગ જ છે. આવી અનોખી ઉજવણી કરવાનું કેમ તમને વિચાર આવ્યો? દેશ અને દુનિયામાં આની જાગૃતિ માટે અમે આ મોટું આયોજન કરેલું છે અને સાથે